ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં દિશા રૂપારેલિયાએ 120 માંથી 120 ગુણ મેળવી અને ઇતિહાસ રચ્યો છે. નામ રૂપારેલિયા દિશાંત જીતેન્દ્રભાઈ છે અને મેં ગુજકેટમાં 120 માંથી 120 પ્રાપ્ત કરેલા છે અને બોર્ડમાં 99.94% પ્રાપ્ત કરેલા છે 95% સાથે. તો હવે હું મારા ભણતરને રિલેટેડ વાત કરું તો સ્કૂલમાંથી જે રીતે ગાઈડન્સ ફોલો કહેવામાં આવ્યું એ પ્રમાણે પૂરેપૂરું ગાઈડન્સ ફોલો કર્યું. આપણી જાત મહેનત ને શિક્ષકોની મહેનત અને મેનેજમેન્ટ બધું ભેગું થઈને મને ખૂબ સરસ પરિણામ મેળવવા કાબિલ બનાવ્યો છે. શું બનવા માંગો છો? હું મારી કારકિર્દી આગળ એઆઈ ક્ષેત્રે વધારવા માંગુ છું. મારું નામ રાહી છે. મારા અંકલની 1 વર્ષ પહેલાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો એમાં એક્સપાયર થઈ ગયા હતા. તો એની ઈચ્છા એવી હતી કે હું 12થમાં બહુ જ સારા માર્ક્સ લાવું, A1 લાવું. તો એ જતા રહ્યા પછી મારે એનું ડ્રીમ પૂરું કરવા માટે બહુ જ સ્ટ્રોંગ થવું પડ્યું. ઘણું દુઃખ હતું મને, પણ ફેમિલી, અહીંયાની સ્કૂલ અને બધાની હેલ્પની લીધે હું સ્ટ્રોંગ બની ગઈ અને એના ડ્રીમને પૂરું કરવા માટે મેં બહુ મહેનત કરી અને એનું ડ્રીમ ફાઇનલી આજે પૂરું થઈ ગયું અને મેં 91% 12થમાં મેળવી લીધા. કેટલા કલાક તમે મહેનત કરતા હતા રોજ? એ તો કંઈ ફિક્સ ના હોય, પણ જે રોજનું જે ટાઈમ ટેબલ હોય કે આજે મારે આ કમ્પ્લીટ કરવાનું છે, આજે આ મારે પૂરું કરવાનું છે, તો બસ એ ટાસ્ક હોય કે એ કમ્પ્લીટ થઈ જાય એટલે ઓકે હતું. આની પાછળનું શ્રેય કોને આપો છો? ઓબ્વિયસલી આની પાછળ બધાને જ કહેવાનું હોય, કેમ કે ફેમિલી બી હોય, આની પાછળ ખુદની જાતની થોડી મહેનત હોય અને સ્કૂલથી ઘણું હોય. તો સ્કૂલ, ફેમિલી એન્ડ બધાને જ. અન્ય વિદ્યાર્થીઓ માટે શું સંદેશો છે? શું? અન્ય વિદ્યાર્થી જે તમારા સ્ટુડન્ટ છે તમારા જેવા, એના માટે શું સંદેશો છે? એ તો ઓબ્વિયસ છે કે જેણે જેટલી મહેનત કરી હોય એટલા માર્ક્સ મેળવ્યા હોય. બહુ સારી મહેનત હોય એટલે જ સારા માર્ક્સ આવ્યા હોય. તો મહેનતમાં તો પછી મારે શું કહેવું છે. ઓકે. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર JB પટેલ સાહેબ આજે ખરા અર્થમાં માર્ચ 2026નું પરિણામ જાહેર થયું. હું સમગ્ર સુરતની જનતાને, સુરતના વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું કે સુરતના વિદ્યાર્થીઓ ખરા અર્થમાં એ સમગ્ર ગુજરાતમાં એક ટોપ નંબર પ્રાપ્ત કરી રહ્યા છે. આજે અમારી શાળાની વાત કરીએ તો અમારી શાળામાં સાયન્સ વિભાગની અંદર 24 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 71 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એમાં દિશાંત રૂપારેલિયાએ 120 માંથી 120 ગુજકેટમાં પ્રાપ્ત કર્યા છે. એટલું જ નહીં, 37 વિદ્યાર્થીઓએ ગુજકેટની અંદર 100 કરતાં વધારે માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. આ શાળાના કોમર્સના પરિણામની વાત કરું તો 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 188 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેની અંદર અમારી દીકરી ગોળકિયા ફેની હરેશભાઈ, એને 700 માંથી 684 માર્ક પ્રાપ્ત કર્યા છે અને રાદડિયા વિદ્યા એને 700 માંથી 680 માર્ક પ્રાપ્ત કર્યા છે. આ પરિણામને આધારે હું કહી શકું કે શિક્ષકોની મહેનત, આચાર્યની મહેનત અને વિદ્યાર્થીઓનો સખત પુરુષાર્થ આ પરિણામ સુધી પહોંચ્યો છે. એના માટે હું ખૂબ અભિનંદન આપું છું. એના વાલીને પણ અભિનંદન આપું છું.